વિશ્વવિખ્યાત મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 40% સુધી પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે વડોદરા સિટીઝન ફોરમ દ્વારા પ્રોફેસર હિતેશ રાબિયાને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી। MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી, આર્ટ્સ ફેકલ્ટી અને સાયન્સ ફેકલ્ટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 40% સુધી પ્રવેશ આપવાની માંગ સાથે પ્રતિષ્ઠિત નાગરિકો, પૂર્વ વિદ્યાર્થી અગ્રણીઓ, વાલીઓ, એડવોકેટ્સ, ડોક્ટર્સ જેવા બિન રાજકીય લોકો વડોદરા સિટીઝન ફોરમના નેજા હેઠળ આજે પ્રોફેસર હિતેશ રાબિયાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે અગાઉ વિદ્યાર્થી સંગઠનો અને ત્યારબાદ ફાઇટ ફોર MSU દ્વારા વીસી ડોક્ટર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવના તગલગી નિર્ણય અને તાનાશાહી સામે કાળો દિવસ મનાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। જો કે વામન વીસી કોઈની પણ પકડમાં ન હોય અને એમાંય વળી રાજકીય રમતો રમાતા ફાઇટ ફોર MSU ગ્રુપ વેરવિખેર થઈ ગયું હતું, જે બાદ VCF એટલે કે વડોદરા સિટીઝન ફોરમની રચના કરવામાં આવી હતી, જેમાં ખરેખર વિદ્યાર્થીઓના હિત માટે લડત આપવાની છે તેવા અનેક ક્ષેત્રના મહાનુભાવો જોડાયા છે। થોડા સમય પહેલા પણ VCF દ્વારા 200 વિદ્યાર્થીઓના ટોળા સામે VC દ્વારા કરવામાં આવેલા રાયોટિંગના કેસ બદલ માનવ સાગર બનાવી વિરોધ કર્યો હતો। ત્યારબાદ હવે ફરી એક વખત VCFના સભ્યો દ્વારા MS યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટી, આર્ટ્સ ફેકલ્ટી અને સાયન્સ ફેકલ્ટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 40% સુધી પ્રવેશ આપવાની માંગ સાથે પ્રતિષ્ઠિત નાગરિકો, પૂર્વ વિદ્યાર્થી અગ્રણીઓ, વાલીઓ, ડોક્ટર્સ જેવા બિન રાજકીય લોકો વડોદરા સિટીઝન ફોરમના નેજા હેઠળ આજે પ્રોફેસર હિતેશ રાબિયાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરશે તેમ VCF દ્વારા જણાવવામાં આવ્યું હતું। વડોદરા શહેરની પ્રજાએ ખોબે ખોબે મત આપ્યા હોય અને આ યુનિવર્સિટી માતૃ સંસ્થામાં ભણીને આગળ ગયેલા નેતાઓ યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓનું હિત જાળવે એવી અમારી માંગણી છે। ધારાસભ્યો અને સંસદ સભ્યો બોલી ચૂક્યા છે કે તમામ લોકો, સંસદ સભ્ય બોલ્યા છે, તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે। અત્યારે 55% એડમિશન અટકેલું છે। વડોદરા શહેરના બહારના વિદ્યાર્થીઓને 43% એડમિશન આપ્યું છે। અમારી માંગણી એ છે કે વડોદરા શહેરમાં પાસ આઉટ થયેલો વિદ્યાર્થી પોતાની માતૃ સંસ્થામાં ભણી ન શકે અને બહાર લાખ રૂપિયાની ફી આપી, એ પહેલેથી જ માંગણી છે। અત્યારે અમે માંગણી 3 મુદ્દા પર કરી આવ્યા છે કે કોમન યુનિવર્સિટી એક્ટ દાખલ કર્યો છે, યુનિવર્સિટીનું આખું અસ્તિત્વ અલગ હતું, એને સ્પેશિયલ સ્ટેટસ જળવાઈ રહે, કારણ કે આપણે અંગ્રેજી માધ્યમ છે, બીજી સરકારીકરણ કરી ગુજરાતી યુનિવર્સિટી કેવી રીતે ભેગી થાય? અહીંયા કોઈ એફિલિએશન નથી, કેવી રીતે બધી ભેગી થઈ શકે? આ પણ અમારી માંગણી છે ને એ લડત અમારી લાંબી છે। સાથે સાથે વિદ્યાર્થીઓ પર કેસ ન કરી એની રજૂઆત પણ થાય એ પણ અમે માંગણી કરી છે। વાત મહત્વની એ છે કે વડોદરા શહેરમાં જ્યારે આ આંદોલન શરૂ થયું ત્યારે બધા ચૂપ રહ્યા હતા અને આજે આ મોટી મુશ્કેલી કોમન યુનિવર્સિટી એક્ટના કારણે। મહત્વનો પ્રશ્ન એ છે કે ગુજરાત સરકારે ગુજરાતની પ્રજાની ક્રૂર મસ્કરી કરી છે। ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બનાવ્યા પછી પ્રવેશ ક્યાં મેળવ્યો? કઈ યુનિવર્સિટી વધી અને પાછો ડેટા કલેક્ટ કરીને તમે પાછો યુનિવર્સિટીને મોકલી આપ્યો। આ યુનિવર્સિટી વાળાએ 5000 એડમિશન આપ્યા, બીજા 1400 એડમિશન આપ્યા, કયા ધારાધોરણ હેઠળ આપ્યા? પ્રજા જાણી ગઈ છે કે આ જે પણ થઈ રહ્યું છે એ સરકારના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન છે અને એમણે આ યુનિવર્સિટીનું અહિત કર્યું છે, ગદ્દારી કરી છે અને એના કારણે જ આ પ્રવેશની સમસ્યા સર્જાઈ છે। અમારી માંગણી એ છે કે 40% ઉપર તમામ લોકોને પ્રવેશ મળવો જોઈએ અને આ યુનિવર્સિટીનું જે અસ્તિત્વ અલગ હતું એ જળવાઈ રહે એના માટે વડોદરા શહેરના ધારાસભ્યો, સંસદ સભ્યો પાર્લામેન્ટ અને વિધાનસભામાં રજૂઆત કરે, નહીંતર વડોદરા શહેરની પ્રજા ક્યારે માફ નહીં કરે। વડોદરા સિટીઝન ફોરમના હેઠળ વડોદરા શહેરના નાગરિકો બહાર આવશે। વડોદરા શહેરની પ્રજા ખુમારીવાળી છે, અત્યારે તો ચૂપ છે પણ બહાર આવશે।